વિસનગરમાં ધૂળેટી રંગોથી નહીં પરંતુ એકબીજાને ખાસડા મારીને ઉજવણી કરવામાં આવે છે. જી હા, આમ તો ધૂળેટી એટલે કે રંગોનું પર્વ. આ શહેરમાં છેલ્લા 120 વર્ષથી આ પરંપરા ચાલી આવી છે. વિસનગરમાં ધૂળેટીના દિવસે એકબીજાને રંગો નહીં પરંતુ ખાસડા મારવામાં આવે છે, જેને વિસનગરના લોકો ખાસડા યુદ્ધ તરીકે ઓળખે છે. અને કહેવાય છે કે આ ઉજવણી દરમિયાન તેને કે જેને ખાસડું વાગે છે તેનું સમગ્ર વર્ષ સારું જાય છે. જોકે હવે સમય જતા આ ઉજવણીમાં ખાસડાનું સ્થાન રીંગણા, બટાકા અને સડી ગયેલા ટામેટાએ લઈ લીધું છે. મતલબ આજે પણ આ શહેરના લોકોએ આ વર્ષો જૂની પરંપરાને સાચવી રાખી છે. વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધૂળેટીના દિવસે 150 વર્ષથી ખાસડા યુદ્ધની ઉજવણી કરવાની પરંપરા વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધૂળેટીની વહેલી સવારે જ ઉત્તર વિભાગમાં વસતા મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં વસતા બ્રાહ્મણો, કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે અને બંને જૂથોએ સામસામે ખાસડા તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતા યુદ્ધ જેવો માહોલ રચાય છે. ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાય છે. આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરી અને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચણી કરે છે. આમ તો કોઈને શાકભાજી કે ખાસડું છૂટું મારવામાં આવે તો ઝઘડો થઈ જાય છે, પરંતુ ધૂળેટીના દિવસે વિસનગરમાં કોઈ પણને શાકભાજી કે ખાસડું મારવાની છૂટ છે. લોકો હોંશે હોંશે ખાસડા અને શાકભાજીનો માર ખમે છે. આ પણ એક અનોખી પરંપરા છે. વિસનગરની આ ખાસડા યુદ્ધ ધૂળેટીના પર્વના દિવસે આ ખાસડા યુદ્ધ માયા મંડી બજારની અંદર રમાવામાં આવતું હોય છે, જે એક વિસનગરની આગવી ઓળખ અને વર્ષો જૂની પરંપરા છે, જે સમાજના સર્વ સમાજના લોકો દ્વારા બંને ગ્રુપોમાં વહેંચણી કરવામાં આવે છે અને ખાસડા યુદ્ધ રમાય છે. ત્યારબાદ મટકી બાંધવામાં આવે છે અને મટકી ફોડવા માટે બંને જૂથો દ્વારા એકબીજાને ઊંચા નીચા કરીને પછાડવામાં આવે છે, જેનો લોકો આનંદ અને ઉલ્લાસ મનાવતા હોય છે ધૂળેટીના પર્વનો. વિસનગરની આ એક લોકપ્રિય ખાસડા યુદ્ધની એક વર્ષોથી પ્રચલિત થતી એક આ રમત છે. આ સ્વયંભૂ રમત છે. એમાં 18 કોમના આલમના દરેક વર્ગના દરેક જનતા જનાર્દન અહીંયા પોતાની રીતે બજાર વચ્ચે આવે છે, આ રમત રમે છે. કોઈ એને બોલાવતું નથી, સ્વયંભૂ આવે છે. વિખેરવા માટે પણ કોઈ એનું કોઈ કારણ નથી. ઓટોમેટિક 1 કલાકની રમત થયા પછી 9, 9:30 આખો બજાર વિખેરાઈ જાય છે. ખાસડાના જે પહેલાના નિયમો હતા કે ખાસડું લાઈન અને મંડીના ખાંચા આગળ ચબૂતરા આગળ ભેગા કરવામાં આવતા હતા. એ ખાસડાને ભેગા કરીને લોકો સામ સામે 2 પાર્ટ પાડીને રમતા હતા. આજે વર્ષો પછી આ રમતનું પરિવર્તન થઈ ગયું અને ખાસડાની જગ્યાએ શાકભાજી લીધું અને મટકી ફોડ પણ આની અંદર આવી ગયું અને ખજૂર ભરીને મટકી મૂકવાની બજાર વચ્ચે બધા ગ્રુપ એકબીજાને સામ સામે ખેંચે અને મટકી સુધી પહોંચવાનો પ્રયત્ન કરે. મટકીની ખજૂર ખાય પણ એ આખું વર્ષ એનું પણ સારું જાય એવી એક કહેવત છે અને આ ખજૂર આખા બજારમાં વેચાય છે. એનો હાયડા પણ વેચાય છે. ખૂબ સરસ. ધન્યવાદ. આ વિસનગરનું ખાસડા યુદ્ધ એ આમ જોવા જઈએ તો વિસનગરની આન બાન અને શાન છે અને એક્ઝેક્ટલી ક્યારે શરૂ થયું તો કોઈને ખબર નથી, પણ 250-300 વર્ષ પહેલાથી આ વિસનગરનું ખાસડા યુદ્ધ ચાલે છે. આની અંદર વિસનગરના મંડી બજારના ચોકની અંદર નવયુવાનો ભેગા થાય છે અને પહેલાના જમાનામાં લોકો 12 મહિના સુધી પોતાના ઘરની અંદર જૂના ચૂના ચંપલ ખાસડા સંઘરી રાખતા હતા અને હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે વહેલી સવારે લોકો આ ચંપલ અને ખાસડા લઈ અને બજારમાં એકઠા થતા હતા. એકબીજાની અંદર છૂટા ખાસડા ફેંકવામાં આવતા અને એવું કહેવાય છે કદાચ કોઈને ખાસડું વાગે તો એના પર કેસર લગાડવામાં આવતું અને એનું વર્ષ સારું જાય, આવી એક લોકવાયકા હતી. પણ જેમ સમયમાં પરિવર્તન આવ્યું એમ ધીરે ધીરે હવે ખાસડાની જગ્યાએ જૂના શાકભાજી, બટાકા, રીંગણ, ટામેટા આ બધું આવી ગયું. પણ આજે આ લોકો બજારની અંદર હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે વહેલી સવારથી ભેગા થઈ અને એકબીજા પર ટામેટા, બટાકા, રીંગણ આવા છૂટા ફેંકી અને આ તહેવારનો આનંદ માણે છે. અને આ તહેવારની ખાસ વિશેષતા એ છે કે આટલા વર્ષોથી આ વિસનગરના મંડી બજારની ચોકની અંદર આ ખાસડા યુદ્ધ રમાય છે, પણ છતાંય આજ સુધી ક્યાંય કોઈ નાનું મોટું છબકલું કે કોઈ તોફાન થયું નથી. આ વિસનગરની એક ખાસિયત છે અને અહીંયા નવયુવાનો વચ્ચે
ચોકની અંદર રમે છે. વડીલો, બહેનો, બાળકો આજુબાજુ દુકાનના પાટિયા ઉપર ઉભા રહી અને ખાસડા યુદ્ધનો આનંદ માણે છે. અને ખરેખર સમગ્ર ભારત દેશની અંદર વિસનગરની અંદર જ આ એક અનોખું ખાસડા યુદ્ધ વર્ષોથી ચાલ્યું આવે છે.